તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભરત આહિર અને કેસુર કિંગ અને એના સિવાય બીજા બે લોકોને પોલીસે અટકાયત કરી છે, ગુનો નોંધ્યો છે. હવે તમને ખબર છે મિત્રો કે અત્યારે ફેક ફોલોઈંગ હોય તો સૌથી વધારે ફેક ફોલોઈંગ મિત્રો ભરત આહિરને હોય છે અને કેસર કિંગને હોય છે. હવે અત્યારે વાત કરવામાં આવે મિત્રો તો ભરત આહિરને પણ અત્યારે પકડવામાં આવ્યો છે, કેસુર કિંગને પણ અત્યારે પકડવામાં આવ્યો છે. અને માત્ર કેમ મિત્રો કે ઓનલાઈન લોકોને જુગાર રમાડતા હતા. જે બિલકુલ અલગ અલગ જુગારના એપ્લિકેશનને પ્રમોટ કરતા હતા અને લોકોને જુગારમાં ફસાવી લોકોનું જીવન ટૂંકાવવાનું કામ આ લોકો કરી રહ્યા હતા. જે બિલકુલ તો વાત કરવામાં આવે તો ખંભાળિયા પોલીસે પણ કેસુર કિંગ અને એની સાથે સાથે ભરત આહિરને પકડી લીધો છે. હવે જ્યારે ભરત આહિરની ધરપકડ થઈ છે ત્યારે ઘણા બધા લોકો ખુશ થયા છે. અને ખુશ કેમ થયા છે? કેમ કે મિત્રો લોકોને ભરત આહિર ઉપર ડાઉટ હતો. જે બિલકુલ અને ડાઉટ એ માટે હતો કેમ કે ભરત આહિર પોતાના ફેક ફોલોઈંગ વધારતો હતો. એટલું જ નહીં પરંતુ અલગ અલગ સાહેબ સટ્ટાઓની બજારોને પ્રમોટ કરતો હતો. સાહેબ તમે વિચારો કે સાહેબ જેને આપણે સપોર્ટ કરીને સારી ઊંચાઈ ઉપર પહોંચાડીએ અને એ જ લોકો જો કદાચ આપણને જુગાર રમતા શીખાડે ભાઈ તો પછી સપોર્ટ કરેલો નકામો પડે. અને એ માટે જ લોકો અત્યારે ખુશ થયા છે કે અમે આ વિડીયોની રાહ જોઈને બેઠા હતા કે ભરત આહિર ક્યારે પકડાય. તો ફાઇનલી મિત્રો ખંભાળિયામાં ભરત આહિરના પણ ગોબા ઉપડી ગયા ભાઈ અને ફાઇનલી ભરત આહિરને પણ પકડી લીધો છે. હવે ઘણા બધા લોકો એમ વિચારી રહ્યા છે કે 1 વર્ષની જેલ થઈ છે. ઘણા બધા લોકો એમ પણ વિચારી રહ્યા છે કે 7 વર્ષની જેલ થઈ છે. તો શું થઈ છે એના વિશે પણ વાત કરવાના છીએ. વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો. અને હા મારા ભાઈઓ, ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો ભરત આહિરને અત્યારે પોલીસે અટકાયત કરી છે, ગુનો નોંધ્યો છે. કેમ કે સાહેબ એ જુગારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા એમ કહીએ તો પણ ચાલે. બીજા એના સિવાય 3 બીજા યુટ્યુબરો મિત્રો, એક કેસુર કિંગ, એની સાથે સાથે ભરત આહિરને બીજા 2 ઇન્ફ્લુએન્સરો એટલે 2 યુટ્યુબરો કે જેની અત્યારે પોલીસે અટકાયત કરી છે. કેમ અટકાયત કરી છે? કેમ કે આ લોકો જુગારને પ્રમોશન કરતા હતા. તમે શું કહેશો મિત્રો? કોમેન્ટ કરીને જરૂર બતાવજો.